श्री सद्गुरुदेव महाराज की। तारा हृदयમાં બેઠા છે રામ, પ્રેમથી ઓળખી લે। તારા હૃદયમાં બેઠા છે રામ, તાળી પાડી બધા બોલશું। હે તારા હૃદયમાં બેઠા છે રામ, પ્રેમથી ઓળખી લે। તારા ક્યાંક ઝઘડો થતો હોય તો આમંત્રણ આપવું પડે, કેવું પડે કે ચાલો એ ઝઘડો થાય। નહીં, ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે કેવું પડે કે તાળી પાડીને ગાઓ હે ને। અને જો કંજુસાઈ કરવી હોય ને તો તમારા ઘરે કરજો રસોઈ બનાવવામાં, કેમ કે આજકાલ તેલ એટલું વપરાય છે ને શાકની અંદર કે વાત જવા દો। તો અગર શાકની અંદર રસોડામાં તેલ ઓછું નાખશો તો ફાયદો તમને થશે। 1 મહિનો ડબ્બો ચાલતો હશે તો 2 મહિના ચાલશે। સાડી કદાચ 2-3 ખરીદતા હશો તો 1 ઓછી ખરીદશો તો ફાયદો તમને થશે। ભાઈઓ પાન મસાલા બીડી પીતા હોય, ખાતા હોય મસાલા, તો કદાચ 1-2 મસાલા ઓછા ખાતા હશે તો ફાયદો તમને થશે। પણ સત્સંગની અંદર બેઠા પછી ભગવાનના ગુણાનુવાદ ગાવાની અંદર અગર કંજુસાઈ કરી તો ફાયદો છે કે નુકસાની? જોરથી બોલો એટલે મને સંભળાય। ફાયદો છે કે નુકસાની? કોને છે, મને કે તમને? એમ તો પાછ સમજદાર છો। નુકસાની નફાની વાત તો પહેલી થાય, બાકી અમારે તો નુકસાની એકય બાજુ નથી, 2 બાજુથી અમારે ફાયદો જ છે। અમારે તો 2 હાથમાં લાડવા છે। અહીંયા બેસીશું તો સત્સંગ સંભળાવશું, આશ્રમની અંદર બેસીશું તો હરિનું ભજન કરશું। પણ અગર અહીંયા બેઠા પછી તમે ભગવાનના ગુણાનુવાદ નથી ગાયા તો નુકસાની તમને છે, અમને કંઈ વાંધો નથી। અને જે જેટલું જેવા ભાવથી ગાશે એને એટલું જ એનું ફળ મળશે। એટલે બંને હાથ તાળી પાડી અને ભજન ગાવામાં સાથ આપશું। તારા હૃદયમાં બેઠા છે રામ, પ્રેમથી ઓળખી લે। તારા હૃદયમાં બેઠા છે રામ, પ્રેમથી લે। તારા ઘટમાં બેઠા છે ભગવાન, પ્રેમથી ઓળખી લે। તારા ઘટમાં બેઠા છે, કોઈ કહે વૈકુંઠમાં ગોતો હરી, કોઈ કહે ગોલોકમાં જોતો જરી, કોઈ કહે હે આવી વાતો ના વાયા વંટોળ, પ્રેમથી ઓળખી લે। આવી વાતો ના વાયા વંટોળ, કોઈ કહે અયોધ્યામાં પ્રભુ હશે, કોઈ કહે વનરાવનમાં ભેટો થશે, કોઈ એવી ચર્ચા ના ચાલ્યા ચકડોળ, પ્રેમથી ઓળખી લે। એવી ચર્ચા ના ચાલ્યા ચકડોળ, પ્રેમથી લે। તારા હૃદયમાં બેઠા છે રામ, પ્રેમથી ઓળખી લે। તારા હૃદયમાં લે। કોઈ દેવળમાં હોવાનો દાવો કરે, કોઈ તીર્થમાં જોવાનો લાવો ધરે, કોઈ તીર્થ
ગડબડિયા વાગે છે ઢોલ પ્રેમથી ઓળખી લે એવા ગડબડિયા વાગે છે ઢોલ લે તારા રુધિયામાં બેઠા છે રામ પ્રેમથી ઓળખી લે તારા રુધિયામાં લે તારા ઘટમાં બેઠા છે ભગવાન પ્રેમથી ઓળખી લે તારા ઘટમાં બેઠા છે ભગવાન. તો જુઓ